અને હવે વાત કરીશું ભાવનગરની તો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય શાક માર્કેટ વિસ્તારમાંથી લારી ગલ્લા હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ગંગાજળિયા તળાવ વિસ્તારમાં મનપાની દબાણ હટાવ ટીમે રોડ અને માર્ગ પર અડચણરૂપ બની ગયેલી લારીઓને હટાવવાનો કાર્યક્રમ હાથ ધર્યો હતો। રોડની બંને બાજુ બેસેલા લારી ધારકોને અગાઉથી રસ્તો ખાલી રાખવા સૂચના અપાઈ હતી, છતાં કેટલીક લારીઓ પુનઃ પથરાતા કાર્યવાહી કરવી પડી। દબાણ હટાવ ટીમે અડચણરૂપ લારીઓ હટાવતા તેમજ સામાન જપ્ત કરતા નાના શાકભાજી વેચનારાઓએ રોષ પ્રગટ કર્યો હતો। તેઓના આક્ષેપો મુજબ દારૂના ધંધાર્થીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી, જ્યારે ગરીબ લારી ધારકોને જ હમણાં હટાવાયા છે। કાર્યવાહીને લઈને અનેક લારી પાથરણા ધારકો અને નગરજનો બીએમસી કચેરી ખાતે દોડી આવ્યા હતા, જેના કારણે ભીડને કાબૂમાં લેવા કચેરીના ગેટ તાત્કાલિક બંધ કરાયા હતા। નારાજ લોકોએ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી અને માંગણી કરી કે લારી ધારકોને વૈકલ્પિક સ્થળ અથવા વેન્ડર ઝોનમાં સ્થાન આપી વેપાર કરવાની સગવડ આપવામાં આવે। બીએમસીના અધિકારીઓએ લોકોની રજૂઆત સાંભળી અને તેમને વેન્ડર ઝોનમાં વેપાર કરવા સૂચન આપ્યું। મહત્વનું છે કે હાલ ભાવનગરમાં આ મુદ્દે ચર્ચા જોર પકડતી જોવા મળી રહી છે। रजूआत करवा आया था कि हमने धंधो करवा दो से आप खाली बीजू काय में मांगणी नहीं करता। अमार धंधो करी तो अमार बच्चा खाधा भेगा थाय, हकन अमार बच्चा हूँ खाए। तमारा बधाने नौकरी से महीने पगार आवे छे, ई तो तमे खुशी से जिंदगी गुजारो, अमे केम जिंदगी गुजारी ना। बधा म्युनिसिपालिटी वाला कंदड़ा से हेठे में थड़ो करीने खोलीने बैठा था, हमने कहा काल से तमारो थड़ो बंद कर दो। बे दिवस ने अमारा धंधा बंद छे, अमारा चूल्हा बंद छे, अमे कोने केवा जाई छे एटले अमे रजू करी छे के अमने धंधो करवानी रजा आपो। બધું ભરી જાય છે ને ઠોડ ફોડ કરી લઈ જાય છે, એમ કહેશે કાંઈ બેવાનું જ નહીં તમારે। તો અમે આ 50 વર્ષથી ધંધો કરવી છે, તો ક્યાં જાય બીજે અમને અહીંયા ધંધો ફાવી ગયો છે, બીજે ક્યાંય ધંધો અમને ફાવતો નથી। ટકા લાવીને ટકા ખાવી છીએ અમે। એ ઓલકોની શેરીમાં ગાળું દીધી, આ શેરીમાં ગાળું નથી દીધી, ખોટું નહીં બોલવાનું। આપણે માટલાવાળી બાજુમાં ગાળું નથી દીધી, ના બબાલ નથી થાય, પણ 2 દિવસથી બંધ કરાવ્યું।